નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું ખાસ શાંત અને સલામત ગુજરાત. આપણે કહેતા હોઈએ છીએ અને અનેક બાબતોમાં આ જે ઉદાહરણ છે તે વિશ્વના જે આપણે વાત કરીએ કે પછી આપણે ખાસ કરીને જે દેશની વાત કરીએ તો દેશના જેટલા પણ રાજ્યો છે તેમાં જો ઉદાહરણ આપવું હોય સલામત રાજ્ય તરીકે તો તેમાં ગુજરાતનું નામ આવે છે, શાંત અને સલામત ગુજરાત. પરંતુ લોકોની ખાસ વાત કરીએ તો લોકો કેટલા શાંત છે, લોકોનું જે માનસિક સ્વાસ્થ્ય છે તે કેટલું શાંત છે. કારણ કે અત્યારની હાલની જે પરિસ્થિતિની આપણે વાત કરીએ, ખાસ જે પ્રકારની લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, દોડધામ ભરી જે લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે તેની સાથે સ્ટ્રેસ પણ ખાસ કરીને વધતું ગયું છે, માનસિક તણાવ અત્યારે વધતું ગયું છે. અનેક બાબતો એવી છે તે પછી ઘર પરિવારનું અમુક મામલા હોય કે પછી નોકરી ધંધાને લગતા મામલા હોય કે પછી દેવાને લગતા મામલા હોય, બીમારી આપણે વાત કરીએ કે પછી ગરીબી આપણે વાત કરીએ, આવા ઘણા બધા કારણો છે. લગ્ન ન થવા એક આ પણ કારણ છે. આના સિવાય ઘણા બધા કારણો છે કે જેના કારણે લોકો પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. અને આવા કિસ્સાઓ કે જે પ્રકારે વધી રહ્યા છે અત્યારે હાલની પરિસ્થિતિ આપણે પ્રમાણે વાત કરીએ તો દરરોજના આપણે 25 વ્યક્તિઓની આપણે ખાસ કરીને વાત કરીએ તો તે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. એક આંકડો જે પ્રકારે સામે આવ્યો છે, ગુજરાતનો NCRBનો રિપોર્ટ છે, જેમાં એક વર્ષમાં ખાસ જે 9,000થી વધુ કે જેમણે આત્મહત્યા કરી છે. અનેક જે કારણો છે તેમાં હાઉસવાઈફ પણ સામેલ છે, પગારદારની આપણે વાત કરીએ જેમાં ખાનગી અને જે સરકારી કર્મચારીઓની વાત કરીએ તે પણ આમાં સામેલ છે. આ સિવાય વિદ્યાર્થીઓ પણ સામેલ છે, વેપારી છે, અન્ય વ્યવસાય સાથે જોડાયેલા, ખેતી સાથે જોડાયેલા જે રોજમદાર કર્મચારીઓ છે તે સામેલ છે. આ સિવાય નિવૃત્ત જે કર્મચારીઓ છે તે પણ આમાં સામેલ છે. અને હાઉસવાઈફની વાત કરીએ તો તેનો આંકડો 1711 જે છે અને સાથે જ મહિલા, પુરુષ અને ટ્રાન્સજેન્ડર તેમનો પણ આમાં સમાવેશ કે જે પ્રકારે થઈ રહ્યો છે. ત્યારે કારણો કયા કયા છે તેની આપણે વાત કરીશું. સાથે જ બદલાતી લાઇફસ્ટાઇલ, તે મેનેજમેન્ટ અને તેની સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ, તેના માટે શું કરવું જોઈએ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં છે રાકેશભાઈ તિવારી મારી સાથે જોડાયા છે. તે પોતે જે સંસ્થા સાથે જોડાયેલા છે, સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર છે અમદાવાદ ખાતે, અને તેના તે સભ્ય છે, વોલેન્ટિયર છે. સ્વાગત છે રાકેશભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં. તેમની સાથે છે સામાજિક કાર્યકર કાજલબેન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. કાજલબેન, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં રાકેશભાઈ, ખાસ સાથ સંસ્થા કે જે પ્રકારે મેં વાત કરી, આત્મહત્યા નિવારણ કેન્દ્ર, અને તેમાં અનેક જે પ્રકારે આ જે આત્મહત્યા કરી છે તેમને બચાવ્યા પણ છે. અનેક જે આવા કિસ્સાઓ આપની સમક્ષ પણ આવ્યા છે. પરંતુ જ્યારે આ આંકડા જ્યારે જોઈએ છે, 2023નો આંકડો કે જે એક વર્ષમાં 9,000 કરતાં પણ વધુ લોકોની આત્મહત્યા, અલગ અલગ કારણો પણ સામે આવ્યા છે. સૌથી પહેલાં આ રિપોર્ટ જોયા બાદ NCRBનો આપની પ્રતિક્રિયા શું કહે છે? નમસ્કાર તમને અને તમારા દર્શકોને. સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ આ 2022ના 2023ના આંકડાઓ. આત્મહત્યાના કિસ્સાઓ વધતા જ જાય છે. અને એક સર્વે એવું કહે છે કે દરેક આત્મહત્યાની પાછળ 25 પ્રયત્નો હોય છે આત્મહત્યાના. એ ડાયરેક્ટ ફર્સ્ટ એટેમ્પ્ટ આત્મહત્યા નથી હોતી. 25 વાર પ્રયત્ન થયા હોય છે ત્યારે એક આત્મહત્યા થતી હોય છે. હવે સાથની જોડે સાથ જે 1998માં અમદાવાદમાં શરૂ થઈ હતી સંસ્થા, જે સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર છે, એમાં બી અમારા કોલર્સના જે અમે બીફ્રેન્ડિંગ કરીએ છીએ કોલર, એના આંકડા બી આ નેશનલ આંકડા જોડે ઘણા મેચ થતા હોય છે. જેમ કે નેશનલ આંકડો બતાવે છે 18 થી 45 વર્ષમાં આ એજ ગ્રુપમાં મેક્સિમમ સુસાઇડ થયા હોય છે, સુસાઇડના કિસ્સાઓ. અને અમારા આંકડા બી કહે છે કે 16 થી 45 વર્ષના લગભગ 2,923 અમારી પાસે કોલ આવેલા હોય છે. એટલે 94% કોલ આ એજ ગ્રુપમાંથી હોય છે. એ બતાવે છે કે જે વર્કિંગ એજ ગ્રુપ છે એની અંદર ડિપ્રેશન, એન્ઝાયટી અને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધી રહ્યા છે. બીજા કિસ્સાઓ ઇલનેસ, માંદગીને લીધે છે, એ બહુ ઓછા છે. તો આ જે સામાજિક નવી લાઈફસ્ટાઈલ છે અને અત્યારની કોમ્પિટિટિવ લાઈફ છે, એ બધાને લઈને આ કિસ્સાઓ વધી રહ્યા છે. પણ એના માટે આપણે ઘણું બધું કરી શકીએ. જેમ કે સાથમાં અમે બીફ્રેન્ડિંગ કરીએ છીએ
અત્યારે લોનલીનેસ એ મોટામાં મોટો વધતો, જો કે માણસ ડિજિટલી બધાથી કનેક્ટેડ છે, પણ એઝ આપણે કહીએ છીએ કાયમ કે માણસ એ સામાજિક પ્રાણી છે. 1-to-1 કનેક્શન અને ફિઝિકલ કનેક્શન એ નેચરલ રિક્વાયરમેન્ટ છે. તો લોનલીનેસ વધી રહી છે, માણસોને એકબીજાથી મળવાનું ઓછું થતું, મળતા તો હોય છે પણ ડિજિટલી. એ એક કારણ છે જેને આપણે એડ્રેસ કરવાની બહુ જરૂર છે. જી, અમારું કામ બીફ્રેન્ડિંગ જ છે. અમે ફ્રેન્ડ બનીને એની સાથે રહીએ છીએ. એટલે એની બધી એઝ એ ફ્રેન્ડ અમે એની વ્યથા, એનું જે બી કહીએ ને કે એની અંદરનું જે બી ભરાયેલું છે એને વેન્ટ આઉટ કરવા માટે હેલ્પ કરીએ છીએ. તો બીફ્રેન્ડિંગની આજકાલ બહુ જરૂર છે. લોનલીનેસ એક મોટો પડકાર બનતી જાય છે. બીજું એક આમાં ઉમેરી દઉં કે અત્યારે ડિજિટલને હું બ્લેમ નથી કરતો, ડિજિટલ રિક્વાયરમેન્ટ છે અને પણ એના લીધે માણસો દૂર થતા જાય છે, પણ એની માટે બી ડિજિટલ ઉપાય જ છે. આજે ટેકનોલોજીનો યુઝ કરીને આપણે ઘણી બધી જગ્યાએ આ સુસાઇડના કેસ પ્રિવેન્ટ કરી શકીએ. ઘણી બધી એપ્સ છે જે તમને બીફ્રેન્ડિંગ માટે કે એના માટે હેલ્પફુલ થાય છે, કાઉન્સેલિંગ કરે છે. તમે ફ્રીમાં બી હોય છે, અમુક પ્રીપેડ હોય છે. આજે સાધનો આવી ગયા છે, ફિટબીટ ને એવા બધા ઘડિયાળો, જેમાં તમારું સ્ટ્રેસ ને એ બધું મોનિટર થાય, હાર્ટ રેટ મોનિટર થાય. એ બધાનો ઉપયોગ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે સુસાઇડ પ્રિવેન્શન માટે. હા, આંકડા 100% વધી રહ્યા છે. જી, ચોક્કસથી. આવું આપણી પાસે રાકેશભાઈ ફરીવાર. ગઝલબેન, જે પ્રકારે આપણે વાત કરી એ સમય અત્યારે એવો છે કે જે આટલા બધા લોકો તેની સાથે છે, પરંતુ એક સોશિયલ મીડિયા આવું છે કે જે એની નજીક રહેતું હોય છે અને છતાં પણ એટલા બધા લોકો સાથે વાતચીત થતી હોય છે સોશિયલ મીડિયા પર, છતાં પણ એ એકલું પોતાને ફીલ કરતું હોય છે, કોઈની સાથે કહી નથી શકતા એ વ્યક્તિ. ખાસ જે હાઉસવાઈફની આપણે વાત કરીએ તેનો પણ આંકડો મોટો છે, 1700 કરતાં વધારે. જે 9000માં આપણે વાત કરીએ, જે 9000નો આંકડો છે એક વર્ષનો. આ સિવાય જે વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ છે, જે નોકરી છે તે પણ સામેલ છે. મોટું કારણ સૌથી મોટું જે ગરીબી છે આમાં અત્યાર સુધી જે આપણે રિસર્ચ કરીએ તો તેમાં શું કારણ આપને લાગી રહ્યા છે? પહેલા પ્રથમ તો આ જે આંકડા જે છે એ આપણા સમાજની જીવનશૈલી ઉપર ક્વેશ્ચન માર્ક કરી દે છે. બીજી વાત એ છે કે મહિલાઓની અંદર વર્ક લાઈફ બેલેન્સ જેવી કોઈ સિસ્ટમ નથી બનાવેલી હોતી. એને જે કામ હોય, ઘરનું હોય તો કર્યા કરે, બહારનું હોય તો પણ કર્યા કરે, પણ એને બેલેન્સ કેવી રીતે કરવું, મેન્ટલ હેલ્થને બેલેન્સ કેવી રીતે કરવું, એના વિશે પોતે જ નથી વિચારતી. ત્રીજી વસ્તુ જે છે કે કોઈ પણને નાનકડું પણ વાત કોઈ કરે અને એમાં એવું લાગે કે આની અંદર કંઈક મૂંઝવણ છે, તો પહેલા પ્રથમ તો એવું માની લે છે કે હું કરી જ લઈશ, જ્યારે દર વખતે બધી વસ્તુઓ શક્ય નથી હોતી. કોઈને કહેતા પહેલા એવું થાય કે હું તમને કહું અને તમે હસશો તો, તમે એને જજ કરશો તો. આવો અત્યારે માહોલ ક્રિએટ થઈ ગયો છે. અને સૌથી મોટી વસ્તુ છે કે લોકો જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા. જોઈન્ટ ફેમિલીમાં હોય ને તો આપણો ચહેરો જોઈને કોઈ છે ને 12 વાગેલા હોય આપણા ચહેરા પર, તો આપણા ઘરનો કોઈ પણ વ્યક્તિ કહી દે કે ભાઈ શું છે, શું થયું છે, શું છે. પપ્પાને ના કહી શકાય, પણ ભાઈને હોય તો ભાઈ તમને બહાર લઈ જાય, ધાબા પર લઈ જાય ને સમજાવે. બેન હોય તો બેન કે, ભાભી જે છે એ નણંદ સાથે કે નણંદ ભાભીને જોઈને કહી શકે શું થયું, ભાઈ કઈ બોલ્યો, મમ્મી કઈ બોલ્યા, અરે છોડ ને, જવા દે ને. તો એ બોલવાના મોકા મળતા હતા. અને ઘરની વાત છે, ઘરની બહાર નથી જતી. પણ અત્યારે તો જે લોકો સોશિયલ મીડિયાથી જોડાયેલા છે એ બધા જ બહારના છે, કોઈ ઘરનું નથી. હવે તમને ખબર જ નથી કે તમે એની જોડે, હવે લોકો કોઈ બીજાની પાસે ડિજિટલી વાત કરે છે ને તો એ દુઃખને દૂર કરવા માટે નહીં, દુઃખને થોડી વાર માટે સાઈડ કરવા માટે. જ્યારે આપણે પરિવાર જોડે વાત કરતા હોય ને ત્યારે દુઃખને દૂર કેવી રીતે કરવું, પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું એની વાત કરીએ. જ્યારે બહારના લોકો સાથે વાત કરીએ તો પ્રોબ્લેમ સાઈડમાં કેવી રીતે ઇગ્નોર કરને ભાઈ, તો એ સાઈડમાં મૂકવાનું એવું શીખીએ છીએ. એટલે જ્યારે આપણે એનાથી છૂટા પડીએ ડિજિટલી પણ એટલે ફરીથી આપણી ઉપર આપણો સ્ટ્રેસ હાવી થઈ જાય છે. હવે આને બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. માઇન્ડમાંથી સ્ટ્રેસને કાઢી નાખવો એક અલગ વાત છે, અને પ્રોબ્લેમને નું સોલ્યુશન લાવવું એક અલગ વાત છે. આપણે સોલ્યુશન પર વાત કરતા પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ છે. હા, પ્રોબ્લેમ ત્યારે જ દૂર થશે જ્યારે એનું સોલ્યુશન શોધવામાં આવશે.
અત્યારે સોલ્યુશન પર વાત લોકો ઓછી કરે છે, પ્રોબ્લેમ પર વાત કરે છે. જ્યારે આવા સુસાઇડના કિસ્સાઓ થઈ જાય ત્યારે એનો જ પરિવાર કે અમને કીધું હોત તો, પણ ઘરનો માહોલ એવો નથી હોતો કે હવે કહી શકે. કારણ કે એમણે એવા ઘણા ડિસિઝન યંગ જનરેશન લીધા હોય છે, જ્યારે પરિવાર એવું કીધું હોય કે તું આ ના કરતો કે આ ના કરતી તો પણ થઈ જાય, અને એના પછી એનો ખામિયાજો આવે, એનું નુકસાન થાય. હવે નુકસાનના ટાઈમે જો પરિવાર પાસે જાય તો પરિવાર એને ખભો નથી આપતી, પરિવાર એને સંભળાવે છે 2 વાત વધારે. એટલે જ્યારે એવી નિરાશા જે છે એ એને સામે ફેસ કરે, એને કરતા એવું કે છે મારે કહેવું જ નથી, જે થશે હું જોઈ લઈશ, મેં ભૂલ કરી છે તો હું લડી લઈશ. પણ જ્યારે ભૂલ કરીએ ત્યારે વડીલોએ પણ પોતાના પરિવારે પણ એવું સમજવું પડે કે થોડું જતું કરી દે અને એ બાળકને સાચવી લે, એ વ્યક્તિને સાચવી લે. અને જ્યારે માણસ સ્ટ્રેસમાં હોય ત્યારે એ બાળકની બુદ્ધિ કરતા પણ ઓછી બુદ્ધિનો વપરાશ કરતો જ, કારણ કે એનું મગજ ચાલતું જ નથી. ત્યારે તે ડિપ્રેશન તરફ જતું હોય તો ત્યારે એ બાળકને એ વ્યક્તિ 45 વર્ષનો હશે ને તો પણ એની બાળક બુદ્ધિ જેવું જ વર્તન કરતો હશે. તો આપણે આવું બધું સમજવું જોઈએ. નાની નાની વાતો છે, પણ આ નાની નાની વાતો સમાજની અંદર ખૂબ જ ખૂણે ખૂણે છે, પણ આ સમાજને છે ને અંદરથી ખોખલો કરી રહી છે. અને મહિલાઓ હોય કે પુરુષો હોય કે બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય કે જેને કેરિયર બનાવવાની ઝંખના છે, એના ઉપર પ્રેશર છે, પણ આ બધી જ વસ્તુઓની એક જ નિરાકરણ છે કે તમે માણસ છો, તમે વર્ક લાઈફ બેલેન્સ કરતા શીખો. સ્ટ્રેસ છે લેવું જોઈએ, પણ સ્ટ્રેસ કેવી રીતે લેવું જોઈએ, પ્રોબ્લેમ જે છે એના મૂળમાં જાઓ અને એનું સોલ્યુશન કાઢો. ફોન પર વાત કરવાથી થોડી વખત હળવાશ થઈ જવાય, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવું. જી ચોક્કસથી. રાકેશભાઈ, જે આપણે અલગ અલગ કારણોની વાત કરી, ગરીબી, અને એ પછી શિક્ષિત હોય, શિક્ષિત ગરીબ હોય કે પછી અશિક્ષિત ગરીબ હોય, શિક્ષણ અત્યારે મોટા પ્રમાણમાં લીધું છે છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. જે હમણાં 2 થી 3 જે પુરુષોના મામલા પણ સામે આવે છે. માનસિક તણાવ એટલો બધો વધી ગયો હતો કે જેના કારણે જે આત્મહત્યા કરવાનું તેમણે પગલું ભર્યું. આ સિવાય અન્ય ઘણા બધા જે કારણો છે, પરંતુ જે ઉંમરે થઈ રહ્યા છે અત્યારે હાલ જે પ્રકારે આપણે વાત કરીએ તે ખૂબ જ ચિંતાજનક છે. એના માટે શું કહેશો અને એને રોકવા માટે કેવા પગલાં ભરવા જોઈએ? કાજલબેને બહુ સારું કીધું કે ફેમિલી તૂટી રહ્યા છે, ન્યુક્લિયર ફેમિલી થઈ રહ્યા છે, એક મોટું કારણ છે. અને આપણે પ્રોબ્લેમ પર વધારે ફોકસ કરી કે આ થઈ ગયું, સોલ્યુશન પર. તમે આ બહુ મસ્ત પ્રશ્ન પૂછો કે હવે આપણે સોલ્યુશન પર વિચારીએ. મેં જેમ પહેલા કીધું કે 67% 18 થી 45 વર્ષના ઉંમરનો જે સ્લેબ છે એમાં 60% સુસાઇડના કેસ છે. એટલે હાઈએસ્ટ કેસ એ છે. એના પર સ્ટ્રેસ, ઘણા બધા સ્ટ્રેસ છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય છે, કોમ્પિટિટિવનેસનો સ્ટ્રેસ હોય છે કે ભાઈ એણે હવે આ એક સામાન્ય થઈ ગયું છે કે એણે હવે ઓડી લીધી તો મારે ઓડી માટે કંઈક કરવું પડે. ફાસ્ટ પૈસા કમાવાનું થોડુંક ચાલી રહ્યું છે સમાજમાં કે મારે ફાસ્ટ બધી, અને એક્સપોઝર એટલું બધું છે સોશિયલ મીડિયાના લીધે કે ઘણી બધી વસ્તુ માણસને લલચાઈ રહી છે કે મારી પાસે બી આ હોય, મારી પાસે બી આ હોય. એ એક જુદી પ્રકારનું સ્ટ્રેસ એને પ્રોડ્યુસ કરી રહી છે. સ્ટુડન્ટ્સનું તો દરેક જણ ડિસ્કસ કરે છે કે કેરિયરનું ને એજ્યુકેશનનું સ્ટ્રેસ વધતું જાય છે, પણ એ એટલું બધું નથી કે હેન્ડલ ના કરી શકે. પેરેન્ટ્સે થોડું ધ્યાન આપવાની જરૂર છે. અને સુસાઇડ પહેલા ઘણા બધા સિમ્પટમ્સ ખબર પડતા હોય છે જે એની નજીક રહેનારા, એવું નથી કે એને પ્રોફેશનલ હેલ્પની જ જરૂર છે, એની નજીક રહેનારાને ઓબ્ઝર્વેશનમાં આવતા જ હોય છે કે આ, કેમ કે વિથડ્રોઅલ, કે ભાઈ એકલો રહેતો થઈ જાય, કોઈ એનું રૂટીન ચેન્જ થાય, જમવામાં એની રુચિ જતી રહે, એવા ઘણા બધા ફેક્ટર્સ એને આજુબાજુવાળાને ખબર પડતા હોય છે. પણ કેમ કે એમની પાસે અવેરનેસ નથી. મેન્ટલ હેલ્થની અવેરનેસ જો સમાજમાં ક્રિએટ કરવામાં આવે, કેમ કે ન્યુક્લિયર ફેમિલીને આ કે હવે આજનું આ સિસ્ટમ છે, આપણી લાઈફસ્ટાઈલ આ જ થઈ રહી છે, તો હવે એના માટે જે બી નજીકના હોય એમાં એ અવેરનેસ ક્રિએટ કરવામાં આવે કે જો કોઈ બી રીતે માણસના વ્યવહારમાં, રોજિંદા વ્યવહારમાં કંઈક ફેરફાર આવ્યો છે તો તરત એલર્ટ થઈ એટેન્શન આપવું જોઈએ. તો એ બહુ જરૂરી થઈ જાય છે, કેમ કે છેલ્લે તો આપણે માણસો છીએ ને માણસને માણસની હૂંફ બહુ જ જરૂરી છે. એ જ
અમે સાથમાં શું કરીએ છીએ, બીફ્રેન્ડિંગ કરીએ છીએ, એને એઝ એ ફ્રેન્ડ બધું એનું જે ક્યાંય ના કહી શકતો હોય, હસબન્ડ વાઈફને ના કહી શકતો હોય, વાઈફ એ અમારી આગળ એમની પાસે એક કોન્ફિડેન્શિયલ નોન જજમેન્ટલ વેન્ટિંગ પ્લેટફોર્મ છે, જ્યાં એ બધું વેન્ટ કરે અને એકવાર વેન્ટિંગ થાય તો એને જ રસ્તાઓ મળતા હોય છે. એમાં પછી રસ્તા બતાવવાની જરૂર નથી હોતી. એ જેને કહીએ ને કે ટર્મોઇલમાં હોય ને, અંદર જ ઘૂંટાતું હોય, એકવાર એને વેન્ટિંગ મળી જાય છે, એમાં બહુ જરૂરી છે. હા, આપણે સમાજમાં બી આ જરૂરી છે. ઘણીવાર આપણે સામેવાળાને જજમેન્ટલ થઈને એની વાત સાંભળતા હોઈએ અને દરેક માણસને સમાજમાં વાત કરવામાં કોન્ફિડેન્શિયાલિટીનો તો ડર હોય જ છે કે આ બીજે બધે કહી દેશે. એટલે સાથમાં એ કોન્ફિડેન્શિયાલિટી અને નોન જજમેન્ટલ એમને પ્લેટફોર્મ આપીએ છે બીફ્રેન્ડિંગ માટે. તો આવી સંસ્થાઓની વધારે જરૂર છે અને અવેરનેસની જરૂર છે મેન્ટલ હેલ્થ માટે. જી ચોક્કસથી. કાજલબેન, જે અત્યારે મેં વાત કરી કે આ ઉંમરે અત્યારે અને અત્યારની હાલ જે સમય છે તેમાં લોકોની સહનશક્તિ ઓછી થઈ રહી છે, એ પણ એક મુખ્ય કારણ છે કે કંઈ પણ થાય છે, છૂટાછેડા વાત કરીએ, પારિવારિક કોઈ સમસ્યા છે તો તે સહનશક્તિ એટલી ઓછી થઈ ગઈ છે જે પહેલાંની કમ્પેરમાં આપણે વાત કરીએ તો અત્યારે, કારણ કે એની સાથે બીજી પણ અન્ય સમસ્યાઓથી તે વ્યક્તિ જજુમી રહ્યો હોય છે અને તે એક મુખ્ય કારણ આપણે માનીએ છીએ. અને સહનશક્તિ વધારવા માટે આપણે શું કરવું જોઈએ કાજલબેન? પહેલા પ્રથમ તો સહનશક્તિ ઘટી નથી, હું એવું નથી માની રહી. હું ડિજિટલ તરફ લોકો ગયા છે ને, એટલે 15 સેકન્ડ કોઈ રીલ 15 સેકન્ડ 30 સેકન્ડ ની અંદર આગલી 5 સેકન્ડમાં ન ગમે ને તો લોકો સ્ક્રોલ કર્યું. આવી વસ્તુ જિંદગીમાં થઈ ગઈ છે. પ્રોબ્લેમના સોલ્યુશન ઉપર વાત જ નહીં, પ્રોબ્લેમ છે. કોઈની સાથે વાત કરી, તારું કઈ અફેર છે, આ છે, તે છે, પતી ગયું. એ કેમ છે? એ રૂટ કોઝમાં જઈએ અને ક્યારેક જોઈએ ને એને તો પોતાની જાતને જ ગિલ્ટ. પણ જિંદગીમાં કોઈ પોતાની જાતને ગિલ્ટ નથી અનુભવતો, એ સામેવાળાને ગિલ્ટ કરાવવાની કોશિશમાં લાગી રહે છે. આપણે ભૂલ છે, આપણે સ્વીકારવાની હોય અને સ્વીકારી લેવી પણ જોઈએ. અને બીજી વસ્તુ છે કે જ્યારે આવું કંઈ પણ બનતું હોય લાઈફમાં, હું મારી ટ્રેનિંગમાં અને મીટિંગોમાં બધી જગ્યાએ કહું છું, ક્યારે પણ આવું ફીલ થાય તો અડધી રાતે કોઈ એક નંબર એવો હોવો જોઈએ કે જે કોલ કરી શકાય અને સામેવાળો વ્યક્તિ છે એ જજ કર્યા વગર તમને સાંભળે, જે તમને કોઈ દિવસ માપે તોલે નહીં કે તમે શું બોલો છો, કઈ ભાષા બોલો છો, કેવી રીતે બોલો છો. આ કદાચ એક મિત્ર હોઈ શકે, કારણ કે પરિવારમાં આવા વ્યક્તિ મળવા બહુ ઓછા હોય, પણ મિત્ર તરીકે જે છે એ છોકરો છોકરી જેન્ડર બાયસ ન થાય તો આવું કોઈ વ્યક્તિ તમને મળે છે. મોબાઈલનો ઉપયોગ જે છે એ તમે જેમ સ્ક્રોલ કરો છો ત્યારે તમને જે વસ્તુઓ દેખાય છે એ વસ્તુઓ બધી સત્ય નથી હોતી. આવું સ્વીકારવું પડે, કારણ કે જેમ આ રાકેશભાઈએ કીધું કે સામે દેખાદેખી થઈ ગઈ છે, સામેવાળાએ ગાડી લીધી એટલે મારે લેવી છે, પેલાએ 10 કિલો સોનું લીધું છે એટલે આપણે હસબન્ડને પ્રેશર કરીએ કે મને 10 તોલા લે. સાહેબ, એ 5 મિનિટનો કે પછી 100 કે 200 કે 500 લાઈકનો એ જ ખાલી એક તામઝામ છે. એના પછી એને પણ વળ ચડે છે, પણ એ બતાવતા નથી. અને આપણે જે છે આપણે જોવાનું છે કે આપણા પાઘડીના બધા વળ જે છે એ છેડે છે. એટલે કોઈની દેખાદેખીમાં આવવું નહીં. તમારું બજેટ છે એ પ્રમાણે તમે રહો, ખુશીથી રહો. અને ખુશી મતલબ પૈસાથી સુખ સગવડ તમે ખરીદી શકો, શાંતિ ન ખરીદી શકો. તો તમે શાંતિની પાછળની વાત કરો. શાંતિ મેળવવા માટે તમારે શું કરવું પડે છે એ તમે જો. પૈસા કમાશો, ઓછા કમાશો તો ચાલશે, પણ શાંતિ ઓછી હશે તો નહીં ચાલે. તમારું મેન્ટલ જે હેલ્થ જે છે એ તમારી આજુબાજુની પરિસ્થિતિઓને સાથે 100% જોડાયેલું છે. ઘરેથી ઝઘડો થાય અને ઓફિસમાં આવે તો ઓફિસમાં પણ કામ ન લાગે, બફાટ થઈ જાય અને કોઈનો ગુસ્સો કોઈના પર ઉતરી જાય છે. આવું ન થાય એટલા માટે વર્ક લાઈફ બેલેન્સ કરવાની જરૂર છે. થોડું મેડિટેશન કરવાની જરૂર છે, પણ મેડિટેશન ખાલી શરીરનું ન હોય, મેડિટેશન મગજનું પણ હોય. તો એ મગજનું મેડિટેશન જે છે, કઈ વસ્તુઓ વાત કરવી, વારે એકને એક વાત કરવી, મારી સાથે આમ થયું, મારી સાથે આમ થયું, મારી સાથે આમ થયું, તો એ વસ્તુ છે ને તમારા મગજની અંદર એ સતત ફર્યા કરશે. તમે એક વાર વાત કરી, 2 વાર વાત કરી, 10 વખત કોઈ એક ચર્ચા 10 વખત, 50 વખત, 100 વખત કરો, અથવા તો તમે લખી કાઢો, તો પછી ધીરે ધીરે તમારા જે છે મસ્તિષ્કમાંથી એ ધીમે ધીમે જતું થશે. પણ આપણે ભરી રાખીએ છીએ, કોઈને કહેતા નથી, ચર્ચા નથી કરતા. ઘણા લોકો ડાયરી લખે છે, ઘણા બોલે છે, ઘણા વાતો કરે છે, ઘણા મિત્રને કહે છે.
અત્યારે મિત્રોનો પણ અભાવ છે, કારણ કે એને પણ કામ છે, એની પણ પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ આવી રીતે જ ભીડમાં હોય છે. તો જ્યારે આવો પરિસ્થિતિ આવી જતી હોય ત્યારે સમાજને સમજવું જોઈએ કે એવો એક વર્ગ, મતલબ જે એવો વર્ગ જે છે જેને આપણે સમજદાર વર્ગ કહીએ છીએ, એ આપણા પરિવારનું, જેમ સમાજો ચાલે છે, સમાજના કાર્યક્રમો થાય છે, એ સમાજના કાર્યક્રમોમાં પણ મેન્ટલ હેલ્થ વિશે વાત કરે, ખાલી પૈસાના દેખાડા વિશે વાત નહીં. કોઈ, હું તો એવું કહું છું કે જયારે આવા કાર્યક્રમોમાં જતા હોય તો ગાડીને 1 કિલોમીટર પહેલા પાર કરવાની અને પછી ચાલતા ચાલતા આવવાની. કોણ કઈ ગાડી લઈને આવે છે ને એ બીજા નાના માણસને ખબર જ ના હોય, એટલે એને એવું લાગે કે આપણે બે એક જ પેજ પર. જયારે જમવા બેસે ત્યારે કોઈને ટેબલ આપે ને કોઈ નીચે બેસતું હોય તો ના ભાઈ ટેબલ હટાવી દો, બધા નીચે બેસે. તો જયારે સમાજ આવું બધું એક સરખું લાવવાની કોશિશ કરશે, એક પેજ પર આવવાની કોશિશ કરશે, ત્યારે કહું છે ને બધા આપણે એકબીજા જેવા છે. તમે તમારા કામમાં માહિર છો, હું મારા કામમાં માહિર છું, પણ જે અર્નિંગ છે, જે આપણને પૈસા મળે છે, એ પૈસા તો એક સરખા જ મળે છે, પણ લોકો અત્યારે પૈસાનો દેખાડો કરે છે. મારે આટલી સેલરી છે, મારે આટલો ગ્રોથ થયો છે, મારી પાસે આ છે, મારી પાસે તે છે, એટલે પછી જે સામેવાળો વ્યક્તિ હોય એ વ્યક્તિને એનાથી જેલસ પણ થાય અને અંદરથી અંદર શોષાવાનું ચાલુ કરે કે હું કંઈ ના કરી શક્યો, અમે જોડે ભણતા હતા, અમે જોડે એક જ સાહેબે ભણાવ્યા, એના કરતા વધારે નંબર્સ મારા આવતા હતા, તો પણ હું જીવનમાં કંઈ કરી ન શક્યો. આ નિરાશા, આ જે હોપલેસ થઈ જાય છે ને વ્યક્તિ, ત્યારે કહું છે ને આવી ઘટનાઓ જે છે ને એ બહાર આવતી હોય છે. અને સાહેબે વાત સાચી કરી કે પહેલી વખતમાં કોઈ દિવસ આત્મહત્યા કરવા થતી નથી. આત્મહત્યા ત્યારે થાય જ્યારે તમારી બધી હોપ છૂટી જાય, તમને એવો એકે રસ્તો ન દેખાતો હોય કે જે તમારા તરફ દરવાજા તમારા તરફ ખુલતા હોય, બધા બહારની સાઈડ ખુલતા હોય, ત્યારે માણસ છે ને આત્મહત્યા કરવાનું વિચારે છે. પણ આ જ્યારે 25 વખત એટેમ્પ કરે એ વખતે એને કોઈને કોઈ પોતાના પરિવારનું, પોતાનું માણસ, અથવા તો કોઈ ગાઈડન્સ આપવા વાળું, અથવા તો કોઈ એવી બુક, અથવા તો એવા કોઈ વિડીયો એવા એને જો મળી જાય તો કદાચ એ ત્યાંથી યુ ટર્ન મારી શકે ને પોતાની લાઈફમાં પાછો આવી શકે છે. જી રાકેશભાઈ અને કાજલબેન, અંતમાં બંને પાસેથી જવાબ કે જે પ્રકારે અલગ અલગ કારણો છે, આર્થિક સંકળામણ, પારિવારિક જે સમસ્યાઓ છે, તે અત્યારથી આપણે ભવિષ્યની વાત કરીએ તો કદાચ અત્યારે જે પ્રકારની લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે, એક અલગ રહેવાનું જે પ્રકારે ચલણ વધી રહ્યું છે, તો તે આગામી સમયમાં વધવાની છે. પરંતુ માણસ પોતાનું ધ્યાન, પોતાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ, કોઈ પણ સમસ્યાઓ છે તો તેનાથી અવેર કઈ રીતે રહે, પોતાને સ્વસ્થ કઈ રીતે રાખે, તેના માટે શું કરવું જોઈએ, ટૂંકમાં બંને પાસેથી જવાબ. સૌથી પહેલાં રાકેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા મેં જેમ કીધું કે સમાજમાં મેન્ટલ હેલ્થની અવેર, જ્યાં ફિઝિકલ હેલ્થ માટે કેટલી અવેરનેસ છે, બહુ બધા તમારી પાસે જીમ છે અને ઘણું બધું મટીરિયલ આવતું જ હોય છે સોશિયલ મીડિયા પર, એવું મેન્ટલ હેલ્થ અવેરનેસ પર ઘણું બધું આપણે સમાજમાં અવેરનેસ લાવવાની જરૂર છે. એકવાર અવેરનેસ આવશે મેન્ટલ હેલ્થની તો આ બધું જ માણસ હેન્ડલ કરી શકે. માણસની કેપેસિટી બહુ જ વધારે છે, એ બધું જ હેન્ડલ કરી શકે છે. તો આ બધી અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે. એના માટે સમાજે, સંસ્થાઓએ બધાએ પગલાં લેવા જોઈએ કે મેન્ટલ અવેરનેસ વધારવામાં આવે લોકોની. જી કાજલબેન, આપ શું કહેશો? પહેલા તો જો તમે માનસિક રીતે ક્યાંય પણ તકલીફ અનુભવતા હોય તો ડોક્ટર પાસે જાઓ, એમાંથી જરા પણ એમાં અચકાટ કરશો નહીં. અને સમાજને હું હાથ જોડીને કહું છું કે જે લોકો માનસિક રોગોના ડોક્ટર પાસે જાય છે એ ગાંડા નથી હોતા, એની ગણતરી પાગલમાં ન કરવી. એને માનસિક મસ્તિષ્ક છે એ પણ બીમાર થાય અને એની દવાઓથી સારું પણ થઈ જાય, અને પરિસ્થિતિઓ જે છે એ સાનુકૂળ કરવાની જવાબદારી સમાજ અને પરિવારની હોય છે, અને એને ઠીક કરવાની જવાબદારી ડોક્ટરની હોય છે. તો આ બંનેનો તાલમેલ થાય તો વ્યક્તિ બહુ જલ્દી ઠીક થઈ જાય છે. જો તમને ક્યારે પણ સપનામાં પણ અને ક્યાંય વાતચીત કરતા કરતા પણ ક્યારે ડિપ્રેશન અથવા તો મરવાનો વિચાર આવતો હોય, અને જો તમારી આસપાસ કોઈ નથી તો તમારે ગૂગલ સર્ચ કરવું જ જોઈએ, એના રિગાર્ડિંગ બુક્સ પણ વાંચવી જોઈએ, અને ના હોય તો આસપાસમાં નિયરમાં જે પણ માનસિક રોગોના ડોક્ટર હોય એની સલાહ સૂચન ચોક્કસ લેવી જોઈએ. આમાં જરાય ડર રાખવાની જરૂર નથી. અને એ ડોક્ટરો એટલા બધા સારા પણ હોય છે કે તમારી જે પણ વાત હોય છે કોન્ફિડેન્શિયલ જ રાખે છે. એટલે અવેરનેસ ખૂબ જ જરૂરી છે સમાજમાં. અને બાળકો અને મહિલાઓ માટે જયારે આટલું બધું લઈને ચાલતા હોય છે જવાબદારી, તો એને આવી માનસિક સ્થિતિના લીધે તેને હાર માનવાની જરૂર નથી.
લડવાની જરૂર છે અને સમાજને પણ આને સાથ આપવાની જરૂર છે. ચોક્કસથી. તો જે પ્રકારે આપણે વાત કરીએ અલગ અલગ કારણો, પરંતુ તે તમામ કારણોનું મૂળ જે પણ સમસ્યા આપણને નડતી હોય છે તેના કારણે એક માનસિક તણાવ વધી જતો હોય છે, સ્ટ્રેસ વધી જતું હોય છે, અને તે કંટ્રોલમાં નથી આવતું હતું, કારણ કે આસપાસ એવા માણસો નથી જેને તે કહી શકે અને કંઈ યોગ્ય ઉપાય આપી શકે, અને આપી શકે તો તે માણસ તેને કહી નથી શકતો, કોઈને કહેતું નથી, અને તેના કારણે સ્યુસાઇડ સુધીની જે પગલું છે તે ભરવા માટે મજબૂર થઈ જતું હોય છે. પરંતુ કહેતા હોઈએ છીએ કે અંતિમ પગલું એ નથી હોતું, કોઈના કોઈ ઉપાય હોય જ છે. આપણે ખાલી માત્ર આપણે કહેવાની જરૂર છે, અને એ જ આજનો પ્રયાસ હતો કાર્યક્રમનો કે કંઈક જે પ્રકારે સ્યુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે તો આ જોઈને આપ પણ આપના આજુબાજુ કદાચ આવા વ્યક્તિ કદાચ હોય, આપને એવું લાગે તો આપ પણ એને સમજાવો. અને અનેક સંસ્થાઓ છે કે જે આ કાર્ય પણ કરી રહી છે, સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. ત્યારે અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા રાકેશભાઈ, કાજલબેન, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.